દાદા મિત્રો, તો આજે હું આવી ગયો છું ગજાનંદ ગણપતિ દાદાના મંદિરે। અમારા આવતીકાલે જે ગણેશ ચોથનું આયોજન કરવાનું છે એની તૈયારી અત્યારથી અહીંયા રસોડામાં તમે જોઈ શકો છો। તો અત્યારે આપણા ગામના જે ઈશ્વરા ગામના સરપંચ છે એને આપણે મળીને આ ગણેશ ચોથની શરૂઆત ક્યારે થઈ હતી અને અગાઉ શું પ્લાનિંગ છે એ બધું આપણે જાણીએ। દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ઈશ્વરા ગામમાં ગણેશ ચોથની ધામધૂમથી તૈયારી થાય છે। અહીંયા પ્રખ્યાત બને છે, તમે જોઈ શકો છો। તો જય ગણપતિ દાદા મિત્રો, તો તમે જોઈ શકો છો કે ગણપતિ દાદાના જે ભાવિ ભક્તો છે એ અત્યારે પ્રસાદી લેવા જઈ રહ્યા છે। તો મિત્રો ખૂબ જ ભીડ છે અને આ વખતે અમારે ચોથમાં ગણેશભાઈ ઈશ્વરા છે ને ખૂબ જ પબ્લિક ભેગું થયું છે। એટલું પબ્લિક હોતું નથી, પણ કાંઈ વાંધો નહીં, આપણે હવે જઈએ ગણપતિ દાદાના દર્શન કરવાના છે। તો આપણે મંદિરે જઈએ અને તમને ગણપતિ દાદાના દર્શન કરાવીએ અને ત્યાર પછી ફરી કે આપણે જે કેટલું માણસ છે એ આપણે સેવામાં આવે છે અને શું સેવા કરી રહ્યા છે, રસોડાનું વાતાવરણ કેવું છે એ બધું તમને બતાવવાનો પ્રયત્ન કરું। તો તમે આવો અમારી સાથે। જય ગણપતિ દાદા મિત્રો, આજે તારીખ 6/10/2024 રવિવારના દિવસે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ ઈશ્વરા ગામમાં ઈશ્વરા ધારવાળા દાદાનું મંદિર આવેલું છે। આ મંદિર ખૂબ જ પ્રાચીનની સાથે અદ્ભુત પણ છે। ઈશ્વરા ગામ સહિત સમગ્ર લાધવા પરિવાર આ મંદિરની તન મન અને ધનથી સેવા કરે છે। આ મંદિરનું સમારકામ 2011માં શરૂ કરવામાં આવ્યું હતું। તારીખ 13/3/2023માં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ત્યાર પછી તારીખ 13/3/2024માં પાટોત્સવ પણ થયો હતો। અને મિત્રો, દર ચોથના દિવસે અહીં ધામધૂમથી ઉજવણી પણ કરવામાં આવે છે। આ ચોથના દિવસે સમગ્ર ગામ અને ભક્તો માટે પ્રસાદની પણ સુવિધા વ્યવસ્થા કરવામાં આવે છે।
ગણપત દાદા દર્શક મિત્રો, હું છું પિયુષ બામણિયા અને સવારના વાગ્યા છે 10:30. તો મિત્રો આજે હું આવી ગયો છું ગણપતિ ધાર, એટલે કે ઈશ્વરના ગણપતિ ધાર. તો મિત્રો આજે અમારા અહીં ગણેશ ચોથ છે. દર મહિનાની ગણેશ ચોથે અમારે અહીંયા બટુક ભોજન હોય છે, જે જમવાના દાતાઓ હોય છે એ જમણવારનું આયોજન કરતા હોય છે. તો મિત્રો એકવાર તમે અહીંયા પ્રસાદી લેવા પણ જરૂર આવજો. ગણપતિદા ઈશ્વરા ગામમાં ગણપતિદાની ધાર વર્ષો પહેલાં મંદિર બનેલું અને ગણપતિદાને લાજવા પરિવાર, વાળા પરિવાર આ બધા પૂજે. ઈશ્વરા ગામ પણ તન મન ધનથી ગણપતિદાની સેવા પૂજા કરે. 2011માં મંદિરનું કામ નવું શરૂ થયું અને 2023માં 13/3/2023માં પ્રાણ પ્રતિષ્ઠા થઈ. પછી ગયા વર્ષે 13/3/2024માં પાટોત્સવ થયો અને દર સ્વચ્છ અમે ઉજવીએ છીએ અને દર સ્વચ્છમાં 3 થી 4 હજાર માણસો પ્રસાદ લેવા વધારે છે અને ગણપતિદા અમારે આસ્થાનું પ્રતીક છે. જય ગણપતિ. તો મિત્રો જય ગણપતિદા, તમે જોઈ શકો છો કે આજે સરપંચશ્રીએ કીધું છે એમ અહીંયા ઘણા 2-3 હજાર જેટલા શ્રદ્ધાળુઓ છે એ પ્રસાદી લેવા આવે છે અને આ તમે આયોજન પણ એક નંબરનું આયોજન છે. અને ગણપતિ દાદા મિત્રો, આ જે થાળ છે એમાં અમુક ભાઈઓના ફાળા પણ હોય છે. એમાંથી આપણે એક ભાઈ છે ઘનશ્યામભાઈ. તો આપણે ઘનશ્યામભાઈને ગણપતિ દાદા વિશે 2 શબ્દ કહેવાનું આપણે એને નમ્ર વિનંતી કરીએ. તો જય ગણપતિ દાદા. જય ગણપતિ દાદા. ગણપતિ દાદાનું પહેલાં કાંઈ ઓછું માનો છે, અત્યારે બહુ માન થઈ ગયું છે. ગણપતિ દાદાનું ભવ્ય મંદિર ઈશ્વરમાં બનાવવામાં આવ્યું છે અને આ મંદિરને 2 વર્ષે પૂર્ણ થવા આવ્યા છે. 2 વર્ષમાં થોડોક સમય બાકી છે. મંદિરનું અત્યારે મહત્વ વધી ગયું છે. જય ગણપતિ દાદા. જય ગણપતિ દાદા. જય ગણપતિ દાદા. તો આજે ફાળામાં તમારો વારો છે, બરોબર ને? તો ગણપતિ દાદા વિશે તમે શું કહેવા માંગો છો? આપણા ઈશ્વરા ધારવાળા દાદા છે એના વિશે એમાં તો શું કહેવા માંગુ? અટૂટ માણસો વિશ્વાસ સાથે અહીંયા આવે છે, બરોબર ને? હા, એટલું માણસો વિશ્વાસ સાથે આવે છે, શ્રદ્ધાથી. શ્રદ્ધાથી, હા. અને દર સોચે એટલું માણસ થાય છે. હા.
ગણપતિ દાદા. મિત્રો ફાઇનલી અમારે ત્યાં હવે જમણવાર જે હતો એ ઓલમોસ્ટ પૂરો થવા આવ્યા છે અને લગભગ 2 થી 3 હજાર જે શ્રદ્ધાળુઓ હતા, જે ગણપતિ દાદાના ભક્તો હતા, એ અહીંયા જમીને ગયા છે. તો મિત્રો અહીંયા રાતે પણ રાસ ગરબાનું આયોજન હોય છે. તમે આ પબ્લિક જોઈ શકો છો, અહીંયા હજારોની સંખ્યામાં માણસો દર્શન કરવા આવે છે. તો રાતે પણ નવરાત્રિનો કાર્યક્રમ છે, તો આપણે અચૂક બધાએ નવરાત્રિમાં પણ આવવાનું છે અને રાસ ગરબાની રમઝટ હોય છે. તો ગરબા લેવા પણ અમે ઈશ્વરા ગામ તરફથી તમને બધાને ભાવભર્યું આમંત્રણ. ફાઇનલી આપણે જે ગણેશ ચોથનો કાર્યક્રમ હતો એ બહુ સારી રીતે પસાર થઈ ગયો છે અને લગભગ અંદાજે 2-3 હજાર જેટલો માણસ પણ જમ્યો છે, બરોબર ને? હા, બસ. તો દર ચોથે આપણે આવું તો આયોજન હોય છે ને? અને આપણે ડાક ડમરૂનું આયોજન ક્યારે છે? બુધવાર 7મે નોરતે. જય ગણપતિ. તો 7મા નોરતે મિત્રો આપણે અહીંયા ગણેશ ધાર ઈશ્વરા છે, તો ડાક ડમરૂનો કાર્યક્રમ પણ છે. તો તમને બધાને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે તમે 7મા નોરતે ડાક ડમરૂમાં પણ અહીંયા આવી જજો. જય ગણપતિ દાદા. બોલીએ શ્રી ગણપતિ દાદાને. તો મિત્રો આ છે ઈશ્વરા ધાર અને આ તમે જોઈ શકો છો ગણપતિ દાદાનું મંદિર. તો મિત્રો અહીંયા હવે જમણવારનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને હવે આપણે રાતે રાસ ગરબાનું આયોજન પણ આપણે ઈશ્વરા ધારવાળા દાદાને ત્યાં છે. તો અચૂક બધાએ ઈશ્વરા ગામ તેમજ જે પણ લોકો વિડીયો જોતા હોય અને નજીકમાં હોય તે લોકો રાતે નવરાત્રિમાં પણ અહીંયા રાસ ગરબા લેવા આવી શકે છે. તો મિત્રો હું છું પિયુષ બ્લોગર અને તમે જોઈ રહ્યા છો પિયુષ બ્લોગર ચેનલ. તો મિત્રો તમને વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગણપત દાદા, જય શ્રી કૃષ્ણ.